તો જ જાય છે ને. તો જે વસ્તુ છૂટતી જ જાય છે એને પકડી રાખવાની મૂર્ખામી કરો ને એ તમારી ભૂલ છે. ગાડી, બંગલા, રૂપિયા, ઘર, મિલકત આ બધું પકડી રાખવાનું માણસો કરે, પકડી રાખવાનું કરે, એ તમારી ભૂલ છે. કોક લઈ જતું એટલે લઈ જા, જા, મારા રામની ઈચ્છા મારી મેલડીની જેવી ઈચ્છા હશે એવી લઈ જા, ખુશ ખુશ રહેજે, જા. ભિખારી તું શું, અમે નહીં, અમે તો ખુખાર મેલડી વાળા છીએ. શું આ વાત કહેવાય? આવું કહેતા નહીં હો કે ખીજા છે. આ તો કહું છું, કોક લઈ જાય ને પડાઈ જાય ને તો કે જા, મનમાં કહેવાનું તું ભિખારી છું નહીં, અમે તો ખુખાર મેલડી વાળા છે ને રાજા રામચંદ્ર ભગવાન વાળા છીએ. રામ પાછળ અવાજ આવે છે? હા. તો મારું આખું આ પ્રવચન આધ્યાત્મિક માર્ગ તરફ લઈ ગઈ. હા, શું ખોટું? ખમાન મજા બધું જતું રહ્યું. જતું રહ્યું ને? હા. પેલા મેં કુળદેવીનું જ્ઞાન આલ્યું તમને. હું એવું નહીં કે દેવગતિ ખોટી છે, દેવગતિ ખોટી છે એવું નહીં. મને માથાના જો મેં દાણાએ નાખી જોયા છે, મેં બેઠકો કોરી જોઈ અને બધું કરી જોયું છે. એટલે કોકને એવું ના લાગે ને પેલા બેઠકો લેતી ખબર છે ને, તમારા રસ્તા ને તમારા ઘર સુધી નામ નિશાન સુધી આપું, ખબર છે ને? હા. તો બેઠકો પેલા એટલે કરી કે દેવગતિ શું છે એ સમજણ પાડી. શું એ સમજણ પાડી? પછી ધીરે 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 રામ નામ પ્રદાન કરી અને એ બધું ભૂલવાડી દીધું. અને હું તો કહું ભૂલી જ જજો. જેટલું કરાવવાનું હતું ને એટલું તો જે મારા જૂના ભક્તો હશે ને એમણે તો બધું ચોખ્ખું કરી દીધું. કુળદેવી રાજી થઈ ગઈ. રાજી થઈ હોય ને તો જ આ મારી વાતો તમને ગળે ઉતરશે. ગ્રહણ કોણ કરાવે? અંદર માં બેઠી જ હૃદયમાં. હા. તો ખોટું નહીં, બધું સાચું જ છે, એ સત્ય છે. પણ આ જે હું બતાવું છું ને એ પરમ સત્ય છે. શું પરમ સત્ય છે? સત્યનું સત્ય. આ સંસાર સત્ય લાગે છે પણ ખરેખરમાં સંસારે સત્ય નહીં. શું? આ સંસારે સત્ય નહીં. કેમ કે સત્ય વસ્તુ ક્યારે નષ્ટ થાય? તો આ સંસાર આજે ને કાલે નષ્ટ થવાનો જ છે. થશે ને? અહીં આટલી બધી બિલ્ડિંગો બનાવી છે આટલી, પણ આજે ને 500 વર્ષ પછી તે 200 વર્ષ પછી ત્યાં ફ્લેટો બેટો બધું કેટલું નષ્ટ થઈ જશે ને બીજું બની જશે ને બધું કેટલું. હા, શું ખોટું? મતલબ આ જે દેખાય છે એ સત્ય દેખાય છે બધાને, પણ છતાંય ત્યાં બધું નષ્ટ થવાનું છે. મતલબ આ વસ્તુ જે નષ્ટ થવાની હોય એ સત્ય હોય. અને જે ભગવાન નહીં દેખાતા, શું જે નહીં દેખાતા ખરેખરમાં એ સત્ય છે. સમજ પડે મારી વાત? આ જે દેખાય છે ને ભગવાન શું છે? સત. ભગવાન શું છે? સત્ય. સત્યનારાયણ કહે છે ને. હા. ભગવાનને શું કહેવાય? સત કહેવાય. સત. એ સત દેખાતું નહીં. મતલબ માતાજી ભગવાન તમને નરી આંખે દેખાતા પણ છ ખરા. વિશ્વાસ છે ને? આ સંસાર નરી આંખે દેખાય છે પણ આ સંસાર આજે ને કાલે શરીરે તમારું નષ્ટ થાય છે. તો મતલબ આ અસત વસ્તુ છે જે તમને નરી આંખે દેખાય, જે સત વસ્તુ છે ને આ નરી આંખેથી દેખાતું નહીં. એટલો જ ફરક છે. પણ ખરેખરમાં ભગવાન છે ને? આ આધ્યાત્મિક વાતો છે, આ જ અસલી વાતો છે. કેમ સારું લાગે છે હા ભરવાથી? કેમ? અંતર આત્મા સ્વીકારે છે. સાચી વાત છે. કેમ કે આત્માનો ખોરાક શું કહેવાય? સ્કૂલમાં ભણ્યા છો? હા. તો સ્કૂલમાં બોર્ડ વાંચ્યું હશે, પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય છે. સાંભળ્યું? લખેલું વાંચ્યું હશે. પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય. અર્થાત ભગવાનને જે પ્રાર્થના કરવામાં આવે ને, અને પ્રાર્થના કરી અને આપે રૂપે તમારી અંદર જો તો તમે માતાજી ભગવાનને દિલથી પ્રાર્થના કરશો ને, દિલથી, એકદમ દિલથી, અહીં આવીને બેઠા હોય દિલથી આંખો બંધ કરીને મન લગાવીને દિલથી તમારા જીવનની દુઃખની તમે પ્રાર્થના કરી હશે ને, તો આપે રૂપે 5-10 મિનિટની અંદર જ તે તમને એ અંદર આત્મામાં આનંદ થતો હશે, સંતોષ થતો હશે કે માં બેઠી છે, મારું કામ થઈ જશે. થાય છે ને? આમ અંદર આત્મામાં આનંદ લાગતો હશે. તમે આ પ્રાર્થના જેવી કરો એવી તરત જ 5 મિનિટની અંદર તમને અંતર આત્મામાં આનંદ લાગતો હશે. હાસ, જાણે બધું કહી નાખ્યું ને એટલે તમે આમ ખાલી એકદમ હલકા થઈ ગયા એવું લાગે ને? હા. તો એનો મતલબ શું? તમે પ્રાર્થના કરીને એટલે આત્માનો ખોરાક મળી ગયો.
શું? આત્માનો ખોરાક મળી ગયો. એવી રીતે દરરોજ ઉઠી અને બીજી બધી વસ્તુની માંગણીઓ નહીં કરવાની. આ લિયાલ માતા, પેલું લિયાલ માતા, પેલું લિયાલ માતા, આટલા પૈસા આવી જાય, મારી આ થઈ જાય, મારી પેલું થઈ જાય. આ બધી પ્રાર્થનાઓ કરીને થાક્યા હોય તો મૂકો. તમે કરશો ને તો મારે જે કરવાનું એ જ કરીશ. તમે પ્રાર્થના કરશો છતાં પણ મારે જે આપવાનું છે, મારે જે કરવાનું છે ને એ જ હું કરવાની છું, જે મારા સાચા ભક્તો છે એના માટે. હો, એટલે ખોટી રોજ રોજ માંગણીઓ કરતા માંગો તો એવું માંગજો કે માં મને શુદ્ધ ભક્તિ પ્રદાન કર, ભગવાનનું નામ જપ થાય એવી કૃપા કર. માં હું એકદમ મતલબ મારું મન પવિત્ર કરી દે. માં ધીરે ધીરે જીવનમાંથી મતલબ આ ખોટા સંગોનો ત્યાગ કરાવી દે. માં કોઈ લોભ ના જાગે, માં કોઈ મોહ ના જાગે, માં મારી અંદર અભિમાન ના આવે, માં મારી વાણી શુદ્ધતા રહે, મારી વાણી પવિત્ર રહે, માં જીભે કોઈ ખરાબ શબ્દ નીકળે નહીં. માં બસ એટલી તારી આગળ પ્રાર્થના કરું છું. આ અસલી પ્રાર્થના છે. શું કે મારાથી માં કોઈનું ખોટું ના થાય, મારાથી થાય તો કોકનું ભલું થાય. માં એવી કૃપા કરજે. શું આવી પ્રાર્થનાઓ થાય તા તો તમે તો બસ શું કેવું હવે, એવું માગો છો, એવું માગો છો કે માતાજીને આપતાય શરમ આવે. એવા ઘણાય છે. સાચું ખોટું? પછી માંગ પૂરી ના થાય ને એટલે શું કે ભાઈ ભૂખાર મેળી હું જતો ને પણ મારું કામ ના થયું, મારી આ વાત પૂરી ના થઈ. માતાજી બધાનું સાચું પણ હું નહીં માનતો. થાય કે નહીં? વ્યક્તિ નિરાશ થઈ જાય. પણ નિરાશ થવાનો કોઈ પ્રશ્ન રહેતો માતાજી હાજરા હજુ સજ હજુ આલુ પ્રમાણ હજુ તમે શું આખી દુનિયાએ સ્વીકાર્યું છે હાજરા હજુર ખુખાર મેલડી બેઠી છે બારે જાતા. આમ સાચું ખોટું? હા, તો તમે આ વાતોનું પાલન રાખશો, આ વાતોનો વિશ્વાસ કરશો તો બધું થશે. એટલે મૂળા જોડા બધું જે ઘેર પડ્યું હોય ને વારી કરીને બધું એ બધું હવે મેલ દેજો એક બાજુ. હા, શું ખોટું? હા, તમારા ઘેર જેમ દેવી દેવતા અત્યારે હાલ પૂજાય છે એને પૂજે રાખો. સપનામાં હું બતાવું કે મહાકાળી માં છે તો અપનાવી લેજો. હું સપનામાં કોકના અણસારા લોક મેરડી માં છે તો મોની લેજો. હા, શું ખોટું? કોઈક મેરડી માનો ભક્ત હશે ને તો એની પેઢીની જ મેરડી જાગૃત કરી આલી. હા, શું ખોટું? પણ તમે વિશ્વાસ રાખ્યો. હું જે તમને બતાવું ને આ જે સપનામાં કહું કે પ્રેરણા કરું, તમારી અંતર આત્મામાંથી લાગતું હોય તો તમને થોડું આમ સંશય લાગતો હોય કે માડી મને અંદર એવું થાય છે કે મારી કુળદેવી ચામુંડમાં હોવી જોઈએ, પણ માં શું કરું, મને સંશય છે. પણ માં સંશય શંકાનું સમાધાન કરી આલ કે માં જો મારી કુળદેવી આ હોય તો માં હું તને પ્રાર્થના કરું છું, તારા પારે આવીને શ્રીફળ ચુંદરી અગરબત્તી કે 5 કિલો કે 11 કિલો ચકલાન ચણા નાખું છું, પણ માં તું મને ખાલી સિક્કો મારી કે અમારી ચામુંડ માતા તો સપનામાં આવીને તમારી ચામુંડા બતાવીશ. આ રહી અને બતાવી છે. કેટલા લોકોનું માતા સપનામાં આવી જોઈ લે, બધા બહુ છે. અને કેટલા લોકોને સપનામાં આવીને મેં માતાએ કુળદેવી બતાવી, કુળદેવી બતાવી હોય કે તારી આ કુળદેવી છે. કેટલા છે? ગણાય. ભલે હમણાં ઉભા થાવ અને તમારો અનુભવ જણાવો કે સપનામાં આવીને મેં કઈ રીતે કુળદેવી બતાવી. બરોબર? તો માતાજી અહીં જો એક જ છે, એક જ શરીરથી ધૂણ છે, બોલે છે ને, પણ હજારો રૂપ લઈ અને કેટલાના સપનામાં મારે જે કહેવાનું હોય ને સ્ટેજ ઉપર ના ભલે આવ્યો હોય પણ એના ઘેર જઈને કહી આવું છું આવા કાળા કળિયુગમાં. નહીં તો માતાજીને સપનામાં લાવવા એટલે એવી ભક્તિ કરવી પડે, એવી કષ્ટી વેઠવી પડે. કોઈ દા તમારી માતાઓ સપનામાં આવીને વાત કરે તમારી જોડે? ના, નહીં કરતી. તમે એના 2 ટાઈમ દીવા કરો છો, અત્યાર સુધી વર્ષોથી એના નિવેદ આલો છો, છતાંય તમારી ઘરની માં કોઈ દર સપનામાં નહીં આવી હોય, કોઈ વાત નહીં કીધી હોય, અને નહીં તમે મારા દીવા કર્યા કે નહીં મને માતા નિવેદ આલ્યા, છતાંય તે હું આટલો પ્રેમ કેમ બતાવું છું કે જે સપનામાં આવીને વાતો કરું છું. આ શું ખોટું? કેમ આવું કહો? જેની તમે ભક્તિ કરો છો એ તમને કોઈ દર સપનામાં નહીં આવી હોય, અને હું કેમ આવું છું? હું એટલે આવું છું કે તમારી માં, તમારી કુળદેવી જ મને માતાના સપનામાં જવાનું કહે છે કે મારી વસ્તીના સપનામાં જા અને એનો ભરોસો જીત અને એને કહે કે હું એના ઘેર બેઠી છું. હું એના ઘેર બેઠી છું. એ દુનિયામાં ફોફા મારે છે પણ કે એના દીવામાં જ છું, એના ઘેર જ છું.
બધા ગામડે માનતા હોય મારી માતા ગામડે છે અને અમે અમદાવાદ રહીએ છીએ, તો ભૂલી જાઓ ગામડે નહીં, તમારા જો ઘેર રહો છો ને ભાડાના ઘરમાં, તો ભાડાના મકાનમાં તમારી માં રહે છે તમારી જોડે. સાસુ ખોટું? હા, તો માં જો 24 કલાક રહેતી હોય તમારા ઘેર જ હોય તો ઘરનું વાતાવરણ, હું એવું કહું, માની લેશો ને આ વાત, આ ક્યારે અનુભવ થશે? માનવાથી, સ્વીકારવાથી. હા, મારી માં છે મારા ઘેર. આ ખાલી આ દેખાય છે એ ખાલી મૂર્તિ નથી, એ મૂર્તિમાં છે ભગવાન. આ ચૂંદડીમાં છે માતાજી. આ ફોટા દેખાય ખાલી ફોટા નથી, આ માતાજી સાક્ષાત છે એવું માનો ને તો માતાજીનો અનુભવ બતાવો, ચમત્કાર ચાલુ થાય. તમે પહેલા એ જ માનતા હોય, એનો ફોટો જ માનતા હોય, એના ખાલી દીવો જ માનતા હોય અને દીવા કરવા ખાતર જ દીવા કરતા હોય, તો ક્યાંથી અનુભવ થાય માતાજીનો, ભગવાનનો? થાય ના થાય. પછી કે અમે તો 2 ટાઈમ દીવા કરતા. માતાજી ચો કહે છે કે દીવા કરો? દીવા તો એટલા માટે કરવાનું કહેવામાં આવે છે કે દીવો કરો ને તો રોજ યાદ આવે કે મારી માં બેઠી છે. નકર માં છે ને એ આકારાય છે, નિરાકારાય છે. શું? આકાર રૂપય છે, નિરાકારાય રૂપ છે. મારું મેલડીનું એક સ્થાયી રૂપ નહીં, હું ધારું એ રૂપ લઈ શકું. તમે જેવા રૂપથી મને માતાને જોવો ને એવા રૂપથી હું તમારી સામે આવું. તમે ચુંદડી રૂપથી માનતા હોય ને તો હું ચુંદડી રૂપે સપનામાં આવું. તમે આ બકરાના સ્વરૂપથી માનતા હોય તો એમાં આવું કે નહીં? પણ તમે જે રૂપથી માનો છો ને એ રૂપથી હું માતા આવું છું ને. હા, તો આવા કાળા કળિયુગમાં આવા માતાજી તો જોયા છે? નહીં જોયા ને? હા, પહેલી વાર જ. ભલે શું? ભલે, પણ ખાલી જોવામાં ના રહેતા, થોડું સાંભળજો. હા, પરચા બાજુ ના જોતા. પરચાની કોઈ નવાઈ નહીં. પરચા બાજુ જોતા જ નહીં કે ખુખાર મેલડીએ મરેલા મુર્દા ઉભા કર્યા, ના જોતા એ બાજુ. ખુખાર મેલડીએ 3 દાડા આટલું કામ કરી દીધું પેલાનું, એ બધું ના જોતા. હું કહું છું, ખુખાર મેલડીએ 20 વર્ષે દીકરો આલ્યો, 9 મહિને 13 દાડે, એવું બધું ના જોતા. કેમ? ચમત્કાર તો શું કહો, ખાલી મારો પ્રભાવ છે, મારા નામનો પ્રભાવ છે. ખાલી નામનો પ્રભાવ છે. ખાલી યાદ કરે કે માં મારું આ કામ થઈ જાય, તારા 5 રવિવાર ભરીશ. ખાલી મારું નામ લેવાથી, સ્મરણ કરવાથી એની અરજી પૂરી થઈ જાય. હું ખુખાર મેલડી તો અહીં હોઉં. વિચારો ખાલી. શું? ખાલી નામ લેવાથી, સ્મરણ કરવાથી અરજી પૂરી થઈ જાય. તો બધી જગ્યાએ થોડી જવું ના, મારું નામ જ એવું છે. પણ હું તો તમને ખાલી નામના પ્રભાવથી રાખવા નહીં માંગતી, હું સાક્ષાત મળવા માંગુ છું. એટલા માટે કહું છું, કેમ કે મારા ભક્તોને, જેટલું મારા ભક્તો મને ચાહશે ને એનાથી 1000 ગણું ખુખાર મેલડી મારા ભક્તોને ચાહું છું. રામ. એટલે આનંદનો માહોલ રહેશે. પણ હવે ચોમાસું નજીક આવ્યું એટલે તમારા મારા થોડા ટાઈમ સમય છેટું રહેશે. છેટું મતલબ ખાલી પ્રવચન દર્શન એનું છેટું, બીજું તો હું શું જ ને. હા, તો ચોમાસામાં આપણે વરસાદનો શરૂઆત થાય ત્યારે રામ નામ આલ્યું છે, તો ચોમાસામાં એટલા બધા રામ નામ જપ કરી દો કે 1000 કરોડથી ઉપર થઈ જાય. આજે લગભગ 100 કરોડ તો થઈ ગયા. આપણા જે મોબાઈલમાં બનાવ્યું હતું ને, શું કહેવાય, એપ્લિકેશન, એમાં જે રામ નામની માળા કરવા માટે જે આપ્યું હતું મોબાઈલમાં તમને, એમાં ભક્તો દ્વારા નામ જપ કેટલા થયા ખબર છે? ટોટલ 100 કરોડ. આજે તે 100 કરોડ. એના મીંડા તમને નહીં ખબર હોય. જોવા પડશે કેટલા મીંડા આવે. આ શું ખોટું? 100 કરોડ. વિચારો તો ખરા, આ મારું ધન છે 100 કરોડ. 100 કરોડ તો ખાલી છે ને રામનવમીના દિવસે ચાલુ કરી હતી એપ્લિકેશન મોબાઈલમાં. અને રામનવમીથી આજે આ રવિવાર થયો ને એટલા દિવસમાં લગભગ 27 દિવસ જેવું થતું હશે, 25-27 દિવસ જેવું. એ 25-27 દાડામાં 100 કરોડ નામ જપ કર્યા મારા ભક્તોએ. મને ખૂબ આનંદ થયો. અને જે ભક્તોએ આ નામ જપ કર્યા છે
આટલી સંખ્યા કરવામાં નામ જપ કર્યા છે ભાવથી, હેતથી, પ્રેમથી, એ બધા ભક્તોને હું અભિનંદન કરું છું, પ્રણામ કરું છું. રામ એ ખાલી મોબાઈલમાં જે આટલા દિવસના છે, હજુ ગોડાઉન નું બાકી છે. નહીં ક્યાંથી ગોડાઉન ભર્યા છે, તો ગોડાઉન ભરીને શું મળશે? મને શું મળે છે હું જાણું છું, તમને નહીં ખબર પડે. સમય આવશે તમને ખબર પડશે કે ખુખાર મેલડીમાં, રામવારી મેલડીમાં એમને એમ રામ રામ નહીં કરતા, કંઈક છે રહસ્ય. ભલે નામ બધા જગતમાં પ્રગટ હોય, આખો સંસાર રામ રામ કરે છે કે એમ થોડી થઈ જાય. પણ આની મહિમા, રામ નામનું રહસ્ય, એ જેની પર ભગવાનની કૃપા થાય ને, રામની કૃપા થાય ને, એ જ જાણી શકે છે ને એ જ સાંભળી શકે છે. એટલે કોકની વાતોમાં આવતા નહીં. કોઈ એવું કે ને કે આવું બધું ના હોય, આ તો આમ કરવું પડે, તમને મેરડીમાંનું દુઃખ છે. ભલે ખુખાલ મેરડીમાં કહેતા હતા કે રામ નામ જપો બધું થઈ જશે, પણ આ મેરડીમાં નડશે, એનું કંઈક કરો. હું એવું કહું છું કે મેરડીમાં ને કહી દઈશ નડતી નહીં, મારા ભક્ત છે. હા, શું ખોટું? નહીં નડતા, પણ મેરડીમાં ખાલી જ કહેતા હોય. શું નડવા બેઠી? બધાને ગુના નડે છે. શું નડે છે? પાપ નડે છે.